મહાકુંભમાં થયેલ ભાગદોડમાં ગુજરાતીનું મોત. મહેસાણાના કડા ગામના 65 વર્ષીય મહેશ પટેલનું મોત. મૃતક નોકરી ધંધાર્થે સ્થાયી થયા હતા સુરત. અમદાવાદથી ખાનગી બસમાં મિત્રો સાથે ગયા હતા પ્રયાગરાજ. પ્રયાગરાજ મહાકુંભ દુર્ઘટનાને લઈને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક. નાસભાગનું કારણ જાણવા યોગી સરકારે તપાસ કમિટીની કરી રચના. ન્યાયમૂર્તિ હર્ષકુમારના નેતૃત્વમાં ઘટનાની થશે તપાસ. મહાકુંભમાં ભાગદોડ મુદ્દે રાજનીતિ ગરમાઈ. કુંભ મેળાની સુરક્ષા ભારતીય સેનાને સોંપવામાં આવે તેવી અખિલેશ યાદવની માંગ. વિશ્વ સ્તરે કુંભ મેળાનો પ્રચાર કરનારા લોકોએ દુર્ઘટનાની જવાબદારી લેવી જોઈએ અને રાજીનામું આપી દેવું જોઈએ. રાજકોટમાં ચાલુ કારે એસ્ટ્રોન ચોકની પાસે કારનું ફાટ્યું ટાયર. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર દિવાલમાં ઘૂસી. કાર ચાલકને સામાન્ય ઈજા. રાજ્ય સરકારનો ગ્રામીણ વિસ્તારના લોકોની માટે મહત્વનો નિર્ણય. 67 પ્રકારના પ્રમાણપત્રો હવે ગ્રામ પંચાયતમાંથી જ મેળવી શકાશે. પ્રમાણપત્રો માટે અરજદારને ચૂકવવાના રહેશે ₹20. મોડી રાત્રિના દાદાનું બુલડોઝર ફરી વળ્યું. ગીર સોમનાથ જિલ્લામાં તલાલાના સેમળિયા ગામે પ્રશાસને ચુસ્ત બંદોબસ્તની સાથે વર્ષો જૂના રસ્તા ઉપરના દબાણો કર્યા દૂર. પ્રશાસનની કાર્યવાહીના પગલે દબાણકારોમાં ફાટી નીકળ્યો રોષ. ખેડાના નડિયાદના કોલેજ રોડ ઉપર ગ્રેવિટી કોમ્પ્લેક્સમાં ભભૂકી ઉઠી ભીષણ આગ. વીજ મીટર બોક્સમાં આગથી અફરાતફરી. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ગોધરા પાલિકાની વોર્ડ નંબર 7ની એક બેઠકની માટે યોજાશે પેટા ચૂંટણી. કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યું ઉમેદવારી પત્ર. કોંગ્રેસના ઉમેદવાર તરીકે શોએબ ચરખાએ ઉમેદવારી પત્ર ભરી નોંધાવી ઉમેદવારી. ભાવનગરમાં બે કિન્નર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસમાં ફરજમાં રૂકાવટની ફરિયાદ. પોલીસ કર્મચારીએ વાહન અટકાવ્યું અને ટ્રાફિકના નિયમ ભંગ બદલ દંડ ફટકારતા કિન્નરોએ જાહેરમાં મચાવ્યો હતો હંગામો. પોલીસ કર્મચારીને પણ કર્યો હતો અપમાન. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અંબાજી કોરિડોર મુદ્દે અરજદારોને હાઈકોર્ટનો ઝટકો. નડતરરૂપ દબાણો દૂર કરવાની તત્કાલ કામગીરી કરવા હાઈકોર્ટનો નિર્દેશ. 60 જેટલા દબાણકારોએ ડેમોલિશન અટકાવવા હાઈકોર્ટમાં નાખ્યો હતો ઘા. રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર. હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી. 2 અને 3 ફેબ્રુઆરીએ કમોસમી વરસાદની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સંઘ પ્રદેશમાં પણ થઈ શકે છે માવઠું. લગ્ન સહિતના સામાજિક કાર્યક્રમમાં કમોસમી વરસાદ બની શકે છે વિલન. હવામાન વિભાગની આગાહી મુજબ 2 ફેબ્રુઆરીએ અમરેલી, ભાવનગર, નવસારીમાં માવઠાની સંભાવના. આ સાથે વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ પડી શકે છે કમોસમી વરસાદ. મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર અને દાહોદમાં 3 ફેબ્રુઆરીએ વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર લેઉવા પાટીદારો વચ્ચે આંતરિક વિવાદને લઈ કોંગ્રેસ નેતા લલિત વસોયાની પાટીદાર સમાજને વિનંતી. સોશિયલ મીડિયામાં આપણા સમાજની પાઘડી ન ઉછાળો. પાટીદાર આગેવાનો એકબીજાને હલકા પાડવાની ન કરે કોશિશ. જયેશ રાદડિયાએ સમૂહ લગ્નમાં આપેલા નિવેદનને પરસોત્તમ પીપળિયાએ ગણાવી અપરિપક્વતાની નિશાની. પાટીદારો પર અત્યાચાર થાય ત્યારે રાદડિયા મૌન રહેતા હોવાનો આરોપ. ગોંડલના પાટીદારો પર ગુસ્સે ટોક કોણે કરાવ્યો તે સમાજ જાણતો હોવાનો કર્યો કટાક્ષ. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ ફરી એકવાર વિવાદમાં. 1.5 વર્ષથી મહાનગરપાલિકામાં નાણાકીય ભીડ છતાં પાલિકાએ છપાવ્યા 1,37,00,000ની કિંમતના કેલેન્ડર. એક કેલેન્ડર લેખે ₹112નો કરાયો ખર્ચ. વેરો વસૂલ કરવા સીલિંગની કાર્યવાહી કરતી મનપા ખુદ કરી રહી છે પ્રજાના પૈસાનો ધુમાડો. રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કેલેન્ડર મુદ્દે આપી પ્રતિક્રિયા. કેલેન્ડર માટેના ખર્ચને ગણાવ્યો યોગ્ય. વિકાસ કાર્યો માટે રૂપિયાની કોઈ અછત નહીં. ટેક્સ ભરતા હોય તેવા નાગરિકો માટે બનાવાયા છે કેલેન્ડર. કેલેન્ડર છપાવવા કરોડોના ખર્ચને લઈને વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ આપી પ્રતિક્રિયા. રાજકોટ મહાનગરપાલિકામાં છે નાણાંનો અભાવ. કેલેન્ડરમાં પોતાના પક્ષની જાહેરાતો સિવાય બીજું કંઈ ન હોવાની કહી વાત. કેલેન્ડર છપાવવા કરોડોના ખર્ચને લઈને વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ આપી પ્રતિક્રિયા. રાજકોટ મહાનગરપાલિકામાં છે નાણાંનો અભાવ. કેલેન્ડરમાં પોતાના પક્ષની જાહેરાતો સિવાય બીજું કંઈ ન હોવાની કહી વાત. અમદાવાદના ઉઢવ રબારી વસાહતમાં મેગા ડિમોલેશનને લઈ અને શરૂ થઈ રાજનીતિ. ગેરકાયદે બાંધકામ ધ્વંસ કરાતા સેંકડો પરિવાર બન્યા ઘરવિહોણા. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના નેતાઓએ રબારી વસાહત અસરગ્રસ્તોની લીધી મુલાકાત. મેગા ડિમોલેશનને લઈ અને શક્તિસિંહે સ્થાનિક પ્રશાસન ઉપર લગાવ્યો આરોપ. રસ્તો મોટો હોવા છતાં નવો રસ્તો બનાવવા માલધારી અને દલિત પરિવારના મકાનો કરાયા જમીનદોસ્ત. વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જ તોડી પાડવામાં આવ્યા ગરીબોના મકાન.
ઓઢવ રબારીવાસના બેઘર થયેલા લોકોની માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવાની કોંગ્રેસે કરી માગણી. જો સરકાર અસરગ્રસ્તો માટે કોઈ વ્યવસ્થા નહીં કરે તો આંદોલન કરવાની પણ કોંગ્રેસે ઉચ્ચારી ચીમકી. હાઈકોર્ટની ફરી એક પર રખડતા ઢોર, ગેરકાયદે પાર્કિંગ અને દબાણની સામે આકરા પાણીએ હાઈકોર્ટના 62 આદેશ બાદ પણ સ્થિતિ જમની તેમ. દબાણો દૂર થયાના થોડા દિવસોમાં ફરીથી થાય છે દબાણ. પોલીસ અને કોર્પોરેશનની હાઈકોર્ટે કાઢી ઝાટકણી. શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો સુરતમાંથી. એલસીબીની ટીમે પૂણા અને સરોલીના 2 ગોડાઉનમાં પાડ્યા દરોડા. આશરે 63 લાખનો મુદ્દામાલ જપ્ત. એક વ્યક્તિની અટકાયત. ઘીના સેમ્પલ મોકલાયા પરીક્ષણ માટે. શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો સુરતમાંથી. મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે વરાછા તાસની વાડીમાં પાડ્યા દરોડા. આશરે 150 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત. આ સાથે 3 શખ્સની કરાઈ અટકાયત. રાજકોટ લેટરકાંડને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપની આંતરિક લડાઈનું પરિણામ જણાવ્યું. ભાજપમાં પ્રદેશથી લઈ ગામ સુધી જૂથવાદ હોવાની કરી વાત. માન્યતાઓને ફાયદો કરવા માટે ભ્રષ્ટાચારનો પણ લગાવ્યો આરોપ. સાથે જ સરકાર એફએસએલ તપાસ કરાવે તેવી ઉચ્ચારી માંગ. 19 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાત. હોમિયોપેથી કોલેજની હોસ્ટેલમાં. વિસનગરની મર્ચન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં BHMSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા મચી ગયો ખળભળાટ. વિદ્યાર્થિનીની આત્મહત્યા બાદ વિસનગરની મર્ચન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન. કોલેજ પ્રશાસનના ટોર્ચરના કારણે આત્મહત્યા કરી હોવાનો લગાવ્યો આરોપ. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ઉચ્ચારી ચીમકી. આચાર્ય સામે વ્યક્ત કર્યો આક્રોશ. દીકરીના જાતિ દાખલા માટે પિતાએ કરી આત્મહત્યા કડાણાના રણકપુરમાં. સ્થાનિક પ્રશાસને કાર્યવાહીની બાંહેધરી આપ્યા બાદ પરિવારજનોએ મૃતક ઉદાભાઈ ડામોરનો મૃતદેહ સ્વીકાર્યો. જાતિ દાખલા માટે મામલતદાર કચેરીના ધક્કાથી કંટાળીને કરી હતી આત્મહત્યા. શક્તિ કોરિડોર પ્રોજેક્ટની વચ્ચે આવતી મિલકતો તોડવાની કામગીરી હાથ ધરાઈ અંબાજીમાં. હોલિડે હોમની પાછળથી લઈ અને રબારીવાસ સુધીમાં આશરે 89 કાચા પાકા દબાણો હટાવાયા. તમામ ઘરના કાપી નખાયા વીજ જોડાણ. ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર. ગીરગઢડાના બોડીદારથી કોડીનારના ફાફણી રોડ પરથી હટાવવામાં આવ્યા દબાણો. બંને ગામને જોડતા માર્ગ પર ઘણા વર્ષોથી ઊભા કરાયા હતા દબાણ. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ હાથ ધરાઈ કાર્યવાહી. સરકારી જમીન પરથી દબાણ હટાવવામાં આવ્યું કચ્છમાં. કાસમ ત્રાયા નામના શખ્સે સરકારી જમીન પર કર્યું હતું દબાણ. પૂર્વ કચ્છ પોલીસ અને રેવન્યુ વિભાગે સાથે મળી હટાવ્યું દબાણ. કાસમ ત્રાયા નામના શખ્સની હથિયાર અને દારૂ સહિતના ગુનાઓમાં સંડોવણી. દબાણ હટાવવામાં આવ્યા મોરબી શહેરમાં. મહાનગરપાલિકાની ટીમે સામાકાંઠા વિસ્તારમાં ગેંડા સર્કલથી ત્રાજપર ચોકડી સુધી દબાણ તોડી પાડવા કરી કામગીરી. રોડને અડચણરૂપ દબાણ ઉપરાંત દુકાનની બહાર ઓટલા પતરા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા. 13 દુકાનો તોડી પાડવામાં આવી ખેડાના નડિયાદમાં. ખાલી કરવામાં આવેલા સ્થળે બનશે સિટી બસ સ્ટેન્ડ. પાલિકાએ દુકાનવાળી જગ્યાનો કબજો મેળવ્યો. દુકાનો તૂટી જતા વર્ષોથી વ્યવસાય કરતા વેપારીઓમાં પાલિકા સામે રોષ. અમદાવાદના ખોખરામાં શિક્ષકે વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ. પ્રોગ્રેસિવ એજ્યુકેશન નામે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ ચલાવતા શિક્ષક જિગ્નેશ ગોહિલ પર આરોપ. શિક્ષકે વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી બાદમાં અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ. રખડતા સાંઢનો આતંક. લુણાવાડામાં 2 સાંઢની વચ્ચે જામ્યું યુદ્ધ. આશરે અડધા કલાક સુધી ઘાટી વિસ્તારને લીધું બાંધમાં. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી બંને સાંઢને પાડ્યા છૂટા. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને જાહેર કર્યું ભરતી કેલેન્ડર. વહીવટી સેવા ક્લાસ 1, મુલ્કી સેવા ક્લાસ 1-2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા ક્લાસ 2 સહિત અલગ અલગ વિભાગમાં આશરે 1751 જગ્યાઓ પર થઈ શકે છે ભરતી. ગુજરાત શિક્ષણ સેવા ક્લાસ 2 માટે 300 જેટલી મેડિકલ અને ઇજનેરી સેવાની માટે જાહેર કરાશે ભરતી. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા કેનાલમાં લીકેજથી ખેડૂતોના હાલ બેહાલ. ધ્રાંગધ્રાની વિરેન્દ્રગઢ ગામની સીમમાં ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા પાણી. માળિયા બ્રાન્ચની માઇનોર કેનાલમાં ઠેર ઠેર લીકેજના કારણે ખેતરોમાં ભરાયા પાણી. તાત્કાલિક લીકેજનું રિપેરિંગ કામ કરવાની ખેડૂતોની ઉઠી માંગ. જૂનાગઢના માણાવદરમાં ગ્રામજનોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર. લુખ્ખા તત્વોના વધતા ત્રાસને લઈ ધારાસભ્ય અરવિંદ લાડાણીની હાજરીમાં આવેદન. કિશન ગમારા, મંજી માટિયા, જીતો રાણા નામના શખ્સો સામે કાર્યવાહીની માંગ. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેને 4 લેન કરવાની કામગીરી મંથર ગતિએ. ચિલોડાથી હિંમતનગર વચ્ચે 2 બ્રિજનું કામ અટક્યું.
પ્રશાસનને વારંવાર રજૂઆત કરાઈ છતાંય કોઈ કામગીરી નહીં. ટોલ ટેક્સ ભરવા છતાંય રોડની સમસ્યાથી સ્થાનિકો પરેશાન. ઈયળના ઉપદ્રવથી અરવલ્લી જિલ્લાના ખેડૂતો પરેશાન. મકાઈના ઊભા પાકમાં ઈયળનો ઉપદ્રવને કારણે પાકને નુકસાનની ભીતિ. ઉતારો ઓછો આવે તેવી સંભાવના. ખેડૂતોના મતે વાતાવરણમાં સતત થઈ રહેલા ફેરફારને કારણે વધ્યો ઈયળનો ઉપદ્રવ. ભાવનગરના મહુવામાં ગેરકાયદે અનાજ સગેવગે કરવાના કૌભાંડનો પુરવઠા અધિકારીને સોંપાયો રિપોર્ટ. નેસવડ ચોકડી પાસે ઇલિયાસ નામના વ્યક્તિના ગોડાઉનમાંથી સીઝ કરાયો 47 ટન અનાજનો જથ્થો. ગોડાઉનમાં ટ્રક મારફતે અનાજ સગેવગે કરાતું હતું. તેનો વિડીયો જાગૃત નાગરિકે કર્યો હતો વાયરલ. સુરતની આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ કંપની વિવાદમાં. કાંઠા વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી દરમિયાન કંપનીની ગેરકાયદે દિવાલ તોડી પડાઈ. હજીરા મોરા 3 રસ્તા નજીક નેશનલ હાઈવેને અડચણરૂપ દિવાલ હટાવાઈ. તુવેરના પાકની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકારનો નિર્ણય. આગામી 3 થી 20 ફેબ્રુઆરી સુધી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતો કરાવી શકશે નોંધણી. તુવેરની ખરીદી માટે રાજ્યમાં 206 ખરીદ કેન્દ્રો સૂચિત કરાયા. તુવેર માટે 7,550 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો. ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લો પ્રથમ ક્રમાંકે. સ્વર્ણિમ ભારત વિકાસથી વિરાસતની થીમનો ટેબ્લો આવ્યો પ્રથમ ક્રમાંકે. ગુજરાતના ટેબ્લો પ્રથમ ક્રમે આવ્યાની હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર કરી પોસ્ટ. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટેબ્લો પ્રથમ ક્રમે આવતા આપી શુભેચ્છા. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મનીષ દોશીનું નિવેદન. રાજ્ય કક્ષાએ કોંગ્રેસ ક્યાંય ગઠબંધન નહીં કરે તેવી કરી વાત. તો સ્થાનિક કક્ષાએ સ્ટ્રેટેજી મુજબ ગઠબંધનની કરાશે વિચારણા. પાયાની સુવિધાનો ધ્યાનમાં રાખી કોંગ્રેસ ચૂંટણી લડશે તેવી પણ કરી વાત. કોંગ્રેસ આપ ગઠબંધનની ચર્ચાની વચ્ચે ભાજપના મીડિયા કન્વીનરનું નિવેદન. બંને પક્ષના નેતાઓને ખબર જ નથી કે કરવું શું છે. માંગરોળના ગઠબંધન અંગે બંને પક્ષના નેતાઓ અજાણ હોવાની કરી વાત. સાથે જ ભાજપ પર જનતાને ભરોસો. તમામ સંસ્થાઓમાં જીતની પણ આશા વ્યક્ત કરી યજ્ઞેશ દવે. જૂનાગઢના માંગરોળમાં કોંગ્રેસ આપ વચ્ચે ગઠબંધન સંભવ. માંગરોળમાં 23 બેઠક પર કોંગ્રેસ તો 13 બેઠક પર આપ લડી શકે છે ચૂંટણી. માંગરોળમાં ગઠબંધન મુદ્દે જિલ્લા કોંગ્રેસ સમિતિ લઈ શકે છે નિર્ણય. પ્રદેશ કક્ષાએ નહીં પરંતુ જિલ્લા કક્ષાએ ગઠબંધન માટે વિકલ્પ ખુલ્લો હોવાની ઈસુદાન ગઢવીએ કરી વાત. અમિત પટેલને સોંપવામાં આવી જૂનાગઢ શહેરના કાર્યકારી પ્રમુખની જવાબદારી. મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસે કર્યો નિર્ણય. ગુરુવારે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાશે અમિત પટેલનો અભિવાદન સમારોહ. રાજકોટના જંગવડ ગામમાં 11 વર્ષના બાળકને આવ્યો હાર્ટ એટેક. જંગવડ ગામના હિતાશ દવે નામના બાળકનું હાર્ટ એટેકથી મોત. બાળકના મોતથી પરિવાર અને ગ્રામજનોમાં શોકનો માહોલ. સુરતમાં પોલીસ પર હુમલો કરનાર આરોપી સાથે કરાવાયું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. આરોપી વડોદરાથી પ્રેમિકાને મળવા સુરત આવી મચાવ્યો હતો ઉત્પાત. ઘટનામાં પોલીસ કર્મી પર થયો હતો હુમલો. પોલીસે બારસડી ગામે સરઘસ કાઢી માફી મગાવી સાન લાવી ઠેકાણે. કોપીરાઇટના કેસમાં નવસારીના વેપારીની ધરપકડ. 2 શખ્સને જાહેર કરાયા વોન્ટેડ. દાહોદની લૂંટનું વેચાણ કરતી કંપનીના નામે ખોટી રીતે ઉપયોગ કરાયો હોવાનો આરોપ. કોપીરાઇટ એક્ટની PR એજન્સીએ ટાઉન પોલીસને સાથે રાખી પાડ્યા દરોડા. જપ્ત કરાયો 3 લાખથી વધુનો મુદ્દામાલ. વડોદરાના તરસાલી બ્રિજ પાસે સર્જાયો અકસ્માત. ડમ્પર ચાલકે સ્કૂલ રિક્ષાને લીધી અડફેટે. સમય સૂચકતાથી બાળકોને કાઢી લેવાયા બહાર. સદનસીબે મોટી જાનહાની ટળી. સુરતમાં લોન આપવાના બહાને છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ. આરોપીઓએ ડોક્યુમેન્ટ મેળવી અને 66 લાખની કરી ઠગાઈ. સલાબતપુરા પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ. મુખ્ય આરોપી અને મહિલા સહિત હજુ 4 ફરાર. મહેસાણાના વિજાપુરના અભરામપુરામાં શિક્ષિકા સાથે છેતરપિંડીનો કેસ. શિક્ષિકા સાથે છેતરપિંડીના કેસમાં પોલીસે ઠગ ટોળકીને ઝડપી. મોંઘી દાટ કાર સાથે પોલીસે 2 શખ્સોને ઝડપ્યા. સાધુના વેશમાં ટોળકીએ શિક્ષિકા સાથે કરી હતી છેતરપિંડી. ફાયરિંગ અને તોડફોડ કરનાર 5 આરોપીઓનું કાઢવામાં આવ્યું સરઘસ. ઘટનાનું કરાયું રિકન્સ્ટ્રક્શન. 5 આરોપીએ 11 ડિસેમ્બરે રાધનપુરમાં પૂર્વ જેલર KL દેસાઈના ઘર પર ફાયરિંગ કર્યા બાદ કરી હતી તોડફોડ. કુખ્યાત જીવન ફૌજી ગ્રુપના સાગરીત સુનિલ ઉર્ફે લભભા મસીહની ધરપકડ. વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. સુનિલ મસીહ ઉપર ખંડણી અને ફાયરિંગના ગુનામાં સંડોવાયેલા હોવાનો આરોપ. ખાલિસ્તાની સંગઠનની સાથે સંકળાયેલું છે જીવન ફૌજી ગ્રુપ.
દાહોદ પોલીસે ડ્રોનની મદદથી લાખોની કિંમતનું ગાંજાનું વાવેતર ઝડપી લીધું. નાડાતોડ ગામેથી લાખો રૂપિયાનું ગાંજાનું વાવેતર ઝડપાયું. ડ્રોનની મદદથી પોલીસે 79 લાખથી વધુની કિંમતના ગાંજાના 455 છોડ કર્યા જપ્ત. ખેતર માલિક પ્રેમભાઈ પટેલ અને શૈલેષભાઈ પટેલની કરાઈ ધરપકડ. દાહોદ પોલીસે આરોપીને પકડવા કર્યો ડ્રોનનો ઉપયોગ. મંદિરોમાં ચોરીની ઘટનાને અંજામ આપનારને પોલીસે શોધી કાઢ્યો. વિસ્તાર ખેતીલાયક જમીનથી ઘેરાયેલો હોવાથી પોલીસ મુકાઈ હતી અવઢવમાં. ગૃહ રાજ્યમંત્રીએ એક્સ પર પોસ્ટ કરી પાઠવ્યા અભિનંદન. દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા અને દંડ. ધોરાજી સેશન્સ કોર્ટે ફટકારી સજા. આરોપી પર ફરિયાદી યુવતીને અલગ અલગ સ્થળે લઈ જઈને દુષ્કર્મ આચરાયું હોવાનો આરોપ. દિલ્હીમાં એક કારમાંથી જપ્ત કરવામાં આવી આમ આદમી પાર્ટીની પ્રચાર સામગ્રી. કારમાંથી મોટી માત્રામાં રોકડ રકમ અને દારૂની મળી બોટલ. પંજાબના નંબરવાળી કારમાં લખ્યું હતું પંજાબ સરકાર. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલને યમુનાનું પાણી પીવા માટે ફેંક્યો પડકાર. કહ્યું કેજરીવાલે યમુનાને સાફ કરવાનું વચન પૂર્ણ ન કર્યું. ખુદ શીશ મહેલમાં પીવે છે ચોખ્ખું પાણી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે દિલ્હીમાં કરશે ચૂંટણી જનસભા. સાંજે 4 વાગે બાદલી વિધાનસભા વિસ્તારમાં જહાંગીરપુરીમાં યોજાશે રાહુલની રેલી. મોદી અને કેજરીવાલ સરકાર પર કરશે પ્રહાર. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પ્રધાનમંત્રી મોદી અને કેજરીવાલ પર કર્યા પ્રહાર. કહ્યું બંને એક જ સિક્કાની બે બાજુ. બંને બોલે છે જૂઠું. ભાજપ અને આમ આદમી પાર્ટીએ મળીને દિલ્હીની સત્તામાંથી કોંગ્રેસને હટાવી હતી. શિવસેના ઉદ્ધવ જૂથના નેતા આદિત્ય ઠાકરેએ કેજરીવાલના કર્યા વખાણ. કહ્યું દિલ્હીમાં કેજરીવાલે કર્યા સારા કામ. આદિત્ય ઠાકરેએ કર્યો દાવો. જનતા કેજરીવાલ પર ફરી મૂકશે ભરોસો. દિલ્હીમાં બનશે આપની સરકાર. વડોદરામાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે ફાળવાશે 40 ઈ બસ. જૂન 2025 સુધીમાં કેન્દ્ર સરકાર ફાળવશે બસ. શહેરમાં 15 જગ્યાએ નવા ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા. કેટલાક ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બંધ હાલતમાં પણ જોવા મળ્યા. ગીર સોમનાથમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ યોજાયો. ભારતીય સંસ્કૃતિને જાણવા માટે સંસ્કૃત શીખવું જ પડશે તેવી રાજ્યપાલે કરી વાત. સાથે જ વેદોને તમામ જ્ઞાનના મૂળ ગણાવ્યા. અમદાવાદના ભાજપના નેતાઓએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી. દિનેશ કુશવાહા, ધારાસભ્ય અમિત શાહ, હિતેશ બારોટ, કૌશિક જૈન પહોંચ્યા મહાકુંભ. મૌની અમાસ નિમિત્તે કર્યું મહાકુંભમાં સ્નાન. નર્મદાના રાજપીપળામાં ખેલ મહાકુંભનો પ્રારંભ. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના કુલપતિએ હાજરી આપી ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ. કબડ્ડી અને વોલીબોલની યોજાઈ સ્પર્ધા. જૂનાગઢમાં લોક સાહિત્યકાર રાજભા ગઢવીના પિતાનું અવસાન. રાજભા ગઢવીના પિતા આલસુરભાઈ ગઢવીનું 71 વર્ષની વય નિધન. હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ. સરહદ એ સમંદર મોટરસાઇકલ અભિયાનમાં કોસ્ટગાર્ડના જવાનો પહોંચ્યા અમદાવાદ. 22 જાન્યુઆરી અમૃતસરની અટારી બોર્ડરથી બાઇક રેલીની કરી હતી શરૂઆત. ત્યારબાદ હવે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. 10 દિવસમાં 2300 કિલોમીટરની કરાશે યાત્રા. કચ્છના અબડાસાના પિંગળેશ્વર બીચ પર યોજાયો એર શો. એર શો જોવા મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો. 9 વિમાનોની હવાઈ કરતબે જમાવ્યું આકર્ષણ. હવાઈ કરતબો નિહાળી લોકો બન્યા મંત્રમુગ્ધ. સુરત શહેરમાં હોડી સ્પર્ધાનું કરાયું આયોજન. હજીરા જેટીથી મગદલ્લા સુધી 8 હોડીએ લીધો ભાગ. મોટર બંધ રાખી અને હવાથી ચલાવી બોટ. પ્રથમ આવનાર હોડી ચાલકને અપાયું ₹31,000નું ઇનામ. સ્પર્ધા યોજી વર્ષોથી ચાલી આવતી ગામની પરંપરા રખાઈ યથાવત.